GCC in ગુજરાતી યુનિટ 1.4.3 પ્રોગ્રામિંગ લેંગ્વેજ। આ યુનિટમાં આપણે પ્રોગ્રામિંગ ભાષાનો અર્થ, તેના પ્રકારો, ઉપયોગ, ફાયદા અને ગેરફાયદા વિશે વિગતવાર અભ્યાસ કરીશું। પ્રોગ્રામિંગ ભાષા શું છે? પ્રોગ્રામિંગ ભાષા એ કોમ્પ્યુટરને સૂચનાઓ આપવા માટેનું સાધન છે। આ ભાષાઓનો ઉપયોગ કરીને આપણે કોમ્પ્યુટરને ચોક્કસ કાર્ય કરવા માટે સૂચનાઓ આપી શકીએ છીએ। આ ભાષાઓ ખાસ કરીને કોમ્પ્યુટરની સાથે માનવને વાતચીત કરવાનું માધ્યમ છે। પ્રોગ્રામિંગ ભાષાઓના પ્રકારો। પ્રોગ્રામિંગ ભાષાઓના મુખ્ય બે પ્રકારો છે, એક લો લેવલ ભાષાઓ અને બે હાઈ લેવલ ભાષાઓ। લો લેવલ ભાષાઓ એક મશીન ભાષા કોમ્પ્યુટરની મૂળભૂત ભાષા છે। 0 અને 1 એટલે કે બાઇનરી કોડમાં લખાય છે। વિશેષતા: કોમ્પ્યુટર સીધું જ આ ભાષા સમજે છે, તેથી તે ઝડપથી કામ કરે છે। અપસાઇડ: કોમ્પ્યુટરની સાથે સીધું જ કામ કરે છે। ડાઉનસાઇડ: માણસ માટે આ ભાષા સમજવી ખૂબ જ મુશ્કેલ છે। બી એસેમ્બલી ભાષા મશીન ભાષાની સામે આસાન છે અને સ્મારક કોડમાં લખાય છે। વિશેષતા: આ ભાષા હાર્ડવેરની નિકટ છે, એટલે કે સીધું મશીન હાર્ડવેર સાથે કામ કરે છે। અપસાઇડ: મશીન કોડ કરતા વાંચવા અને સમજવા માટે સરળ છે। ડાઉનસાઇડ: કોડિંગ દરમિયાન દરેક નાની વિગતો ધ્યાનમાં રાખવી પડે છે। હાઈ લેવલ ભાષાઓ એ પાયથન સામાન્ય રીતે સરળ અને શીખવા માટે એક સારો વિકલ્પ છે। ડેટા સાયન્સ, મશીન લર્નિંગ અને વેબ ડેવલપમેન્ટમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે। વિશેષતા: પાયથન સરળ શબ્દોમાં લખાય છે અને તેમાં વિશાળ લાઇબ્રેરીઝ છે। અપસાઇડ: શીખવામાં સરળ અને ઘણા વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે। ડાઉનસાઇડ: અન્ય ભાષાઓ કરતાં થોડી ધીમી હોઈ શકે છે। બી જાવા આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષા છે જે દરેક પ્લેટફોર્મ પર કામ કરે છે, ખાસ કરીને એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે। વિશેષતા: પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, જેથી અનેક એપ્લિકેશન્સમાં ઉપયોગી બને છે। અપસાઇડ: બહુ પ્રમુખ, ક્રોસ પ્લેટફોર્મ અને સુરક્ષિત। ડાઉનસાઇડ: સાવધાન, લખાણ અને તેનાથી ક્યારેક પ્રદર્શન ધીમું થઈ શકે છે। સી મલ્ટી પેરાડાઇમ ભાષા છે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અને ગતિશીલતાને સમર્થન આપે છે। વિશેષતા: ગેમ ડેવલપમેન્ટ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે યોગ્ય છે। અપસાઇડ: ઝડપથી કામ કરે છે અને હાર્ડવેરની નજીક છે। ડાઉનસાઇડ: કોડ લખવામાં થોડું જટિલ હોઈ શકે છે। ડી જાવાસ્ક્રિપ્ટ વેબ પેજને ઇન્ટરેક્ટિવ બનાવતી ભાષા છે અને તેમાં ગ્રાહક સાઇટ સ્ક્રિપ્ટિંગ કરે છે। વિશેષતા: વેબ ડેવલપમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી ભાષા છે। અપસાઇડ: ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ બંનેમાં ઉપયોગી। ડાઉનસાઇડ: ક્યારેક અનિયંત્રિત સ્ક્રિપ્ટિંગ સાથે સમસ્યા થાય છે। પ્રોગ્રામિંગ ભાષાઓનો ઉપયોગ: એક વેબ ડેવલપમેન્ટ જાવાસ્ક્રિપ્ટ, HTML, CSS નો ઉપયોગ કરીને વેબસાઇટ્સ અને વેબ એપ્લિકેશન્સ બનાવવામાં આવે છે। બે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ જાવા, સ્વિફ્ટ, કોટલીનનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ્લિકેશન બનાવવામાં આવે છે। ત્રણ ડેટા સાયન્સ પાયથનનો ડેટા વિશ્લેષણ અને મશીન લર્નિંગ માટે ઉપયોગ થાય છે। ચાર ગેમ ડેવલપમેન્ટ C++ અને નો ઉપયોગ કરીને 2D અને 3D ગેમ્સ ડેવલપ કરવામાં આવે છે। પ્રોગ્રામિંગ ભાષાઓના ફાયદા: એક ઝડપ અને કાર્યક્ષમતા પ્રોગ્રામિંગ ભાષાઓ કોમ્પ્યુટરને અનેક જટિલ કાર્યો ઝડપથી અને ચોકસાઈથી કરવામાં મદદરૂપ થાય છે। બે મલ્ટી પ્લેટફોર્મ સુવિધા કેટલીક પ્રોગ્રામિંગ ભાષાઓ એક કરતાં વધુ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી શકે છે, જેમ કે જાવા। ત્રણ પ્રોડક્ટિવિટી વધારવી સહજ કોડ સાથે ઘણા જટિલ કાર્યો ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય છે। પ્રોગ્રામિંગ ભાષાઓના ગેરફાયદા: એક બગ્સ અને ડિબગિંગ કોડમાં ખામીઓ એટલે કે બગ્સ આવી શકે છે, જે ડિબગિંગ એટલે કે ઠીક કરવા માટે સમયગાળાની જરૂર પડે છે। બે જટિલતા કેટલાક કોડ અને લોજિક્સ જટિલ હોઈ શકે છે, ખાસ કરીને લો લેવલ ભાષાઓમાં। ત્રણ નિર્ભરતા નવી ટેકનોલોજી અને ભાષાઓના ઉદ્ભવના કારણે જૂની ભાષાઓ અપ્રાચીન બનવાની સંભાવના રહે છે। થેન્ક યુ।